હું મનસુખભાઈ શંકરભાઈ વસાવા, હાલ કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે. આગળના જે ડિરેક્ટરો હતા, જે લોકોએ ગોભાચારી કરી, એના આધારે અમને જિલ્લા રજિસ્ટ્રારમાંથી અમને 6 લોકોને કસ્ટોડિયન તરીકેની નિમણૂક કરવામાં આવી, જેમાં અમને પહેલી તારીખે ચાર્જ સોંપવામાં આવ્યો. ત્યારબાદ અમે બીજી તારીખે ચાર્જ લઈ અને જે રૂટિંગનું કામ છે એ પ્રમાણે કર્મચારીઓથી માંડીને બધાને રૂટિંગનું કામ અમારે કામ ચાલુ હતું. પરંતુ અમને શંકા જતી કે કંઈક આ ડેરીની અંદર કંઈક પણ ગોભાચારી જેવું થયું છે. એટલે અમે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા તો બીજી તારીખના રાતના અંદાજિત 8 થી 9ના સમયમાં અંદરના જ કર્મચારીઓએ અંદરથી અગત્યની ફાઇલો જેવા કે કલ્પેશભાઈ દેવજીભાઈ વસાવા, આસિસ્ટન્ટ મેનેજર, તદુપરાંત એકાઉન્ટન્ટની જવાબદારી સંભાળતા એવા જયમીનભાઈ સંજયભાઈ વસાવા, જેઓને ફૂટેજમાં દેખાઈ આવ્યું કે એ લોકો કંઈ અગત્યના દસ્તાવેજોની ફાઇલો લઈને સાંજના 9 વાગે લઈને અમે ફૂટેજમાં જોયું હતું. જેથી અમને તાત્કાલિક એવું લાગતા કે અમારા અગત્યના દસ્તાવેજની ચોરી થઈ છે, જેથી અમે પોલીસ કમ્પ્લેન કરી છે. અને આ લોકોએ જે કૃત્ય કર્યું છે એમાં કોણ સામેલ છે એ એક તપાસનો વિષય છે. કોના કહેવાથી કર્યું એ પણ એક તપાસનો વિષય છે. એ હવે પોલીસ આને વ્યવસ્થિત તપાસ કરી અને આમના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરે એવું અમે કસ્ટોડિયન કમિટી તરીકે અમે એમને એ કરીએ છીએ, જેથી કરીને બીજા પણ કર્મચારીઓ કોઈ પણ આવું કરતા પહેલાં 10 વાર વિચારે એવું અમે ઈચ્છીએ છીએ.